निवेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामीनारायण आज केनेडा खाते किचनर विस्तारनी अंदर आ सुंदर मजानी सभाનું आयोजन करता एसजीबीपी गुरुकुलना सर्वे भाविक भक्तो ત્યારે આ સભામાં ઉપસ્થિત છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહી અને અમેરિકા અને એઝ વેલ એઝ કેનેડા બંને જગ્યાએ સત્સંગનો ખૂબ વિકાસ અને પ્રયાસ જેવો કરી રહ્યા છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત છે। તદુપરાંત કેનેડામાં કાયમ આવી પ્રતિવર્ષ આવી સ્કારોબોરોમાં આપણું જે વડતાલ ધામ મંદિર છે એના વિકાસ અર્થે જેવો પ્રયાસ કરે છે એવા કરાળી મંદિરના કોઠારી સ્વામી શ્રી પ્રભુચરણ સ્વામી ભવન સ્વામી વધાર્યા છે। उपस्थित विद्वान शास्त्री सत्यप्रकाश स्वामी है, विनय स्वामी है, हरिगुण स्वामी है, विहारी स्वामी है અને ખાસ લાલજી મહારાજ પધાર્યા છે, ગાદીવાલા શ્રી પધાર્યા છે। મને એવું લાગે છે કે ઘણા બધા વર્ષો પછી કેનેડા ખાતે બહેનો ભક્તોને પણ સુંદર મજાનો આજે લાભ પ્રાપ્ત થયો છે। તો ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તો, ખાસ કરીને એસજીબીપી ના શ્રી ધર્મેશભાઈ હોય, અરુણભાઈ છે, મિલનભાઈ છે, વિરલભાઈ છે, આજે એમની રસોઈની પણ વ્યવસ્થા છે। અહીંથી અભિષેકભાઈ આવ્યા છે, મિતેશભાઈ છે, અમારા રાજુભાઈ આવ્યા છે। રાજુભાઈ પરંપરાગત હરિભગત છે, એના પિતાશ્રી પણ ત્યાં કંડારીમાં મંદિરમાં કોઠારી તરીકે સેવા આપતા હતા। તો ઘણા બધા ભક્તો છે, કીર્તિભાઈ આદિક ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઓછો સમય છે એટલે જેમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ગાગરમાં સાગર સમાયો છે એમ આપણે ટૂંકાક્ષરી વાત કરીશું। તો પ્રથમ તો વડતાલ છે એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે। એનું કારણ આજ્ઞા, શ્રી શિક્ષાપત્રી, ઉપાસના, શ્રી હરિકૃષ્ણ મહારાજ, પરંપરા એટલે આચાર્ય પદનું સ્થાપન, એટલે આજ્ઞા, ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય મધ્યે જો ક્યાંય હોય તો માત્ર ને માત્ર વડતાલ ધામમાં છે। વડતાલ ધામમાં સ્વામિનારાયણ ભગવાને સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી છે વસંત પંચમીના રોજ, એને વિક્રમ સંવત 2082 એટલે દિવાળી પછી જ આપણું નવું વર્ષ શરૂ થાય એ વર્ષના વસંત પંચમીના ઉત્સવમાં એને 200 વર્ષ પૂરા થશે। અને એની સાથોસાથ જે આચાર્ય સ્થાપન કર્યું છે એ કારતક સુધી એકાદશી 1882 ના રોજ મહારાજે સ્થાપિત કર્યા હતા। પોતાના જ કુળમાં પોતાના બે મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈ અને ઈચ્છારામજીભાઈને એક પુત્રને દત્તક કરી મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી છે, જેની વાત શ્રી હરિએ વડતાલના 18મા વચનામૃતમાં કરી છે વિસ્તારથી કે અમારા આશ્રિતોએ અવશ્યપણે આ 5 વાત જાણવી। એક તો આપણો ઉદ્ધવી સંપ્રદાય છે એની રીત જાણવી, આપણા ઈષ્ટદેવ જાણવા, આપણા અમે જે સંપ્રદાયને વિશે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે એની રીત અને એની પરંપરા જાણવી, અમે જે પ્રમાણભૂત શાસ્ત્રો કયા છે 8 પ્રકારના એ શાસ્ત્રને ખાસ કરીને જાણવા। એમાં વેદ છે, વ્યાસસૂત્ર છે, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય, વિષ્ણુ પુરાણ હોય, વિષ્ણુ સહસ્રનામ હોય કે પછી સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડમાં આવેલું વાસુદેવ મહાત્મા હોય કે વિદુર નીતિ હોય કે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ હોય, આ તમામ બાબતોને જાણવી। અને આપણા ઈષ્ટદેવ જે છે એના સ્થાનક સેવક અને કાર્યના ભેદથી એનું છે બહુપણું, વેરાયટી બહુ છે। જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ છે તો જન્મ્યા ત્યારે પોતાના માતા પિતાને એ આખું બ્રહ્માંડ બતાવ્યું છે। તત્પશ્ચાત જ્યારે વૃંદાવનની વિશે રહ્યા છે, યાદવોની સાથે રહ્યા છે, ગાયો પાળી છે, પાખણનું ચોરી કરી છે, અનેકવિધ ચરિત્રો કર્યા છે, ત્યારે સ્થાન સેવક અને કાર્ય ક્યાંક એ લક્ષ્મીજીને પરણ્યા છે, રૂકમણીપતિ કહેવાના છે, દ્વારકાધીશ કહેવાના છે, ક્યાંક યુદ્ધના મેદાનથી ભાગ્યા છે તો રણછોડ કહેવાના છે, ક્યાંક સંદીપની આશ્રમમાં રહ્યા છે, ક્યાંક કુબ્જાનો ઉદ્ધાર કર્યો છે। તો આ બધી વિભિન્ન વાતોથી પરમેશ્વરના ચરિત્રમાં છે બહુપણું, પણ એમાં ક્યારેય અમારા આશ્રિતોએ ભેદ કરવો નહીં, અને જે ભેદ કરશે તે વચનદ્રોહી ગણાશે। તો પરમેશ્વરનું જે સ્વરૂપ છે એને સમજવા માટે વિચાર કરો, ભગવાન શ્રી વેદ વ્યાસજીએ વેદોની રચના કરી, 17 પુરાણોની રચના કરી, તેમ છતાં વ્યાસજીના મનમાં એમ થયું કે પરમેશ્વરનું સ્વરૂપ જેવું ઓળખાવું જોવે એવું ઓળખાઈ શકાયું નથી। પછી એમણે શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી છે।
તો આપણે વાલા ભક્તજનો બહુ વધારે આમાં કંઈ બહુ વધારે બુદ્ધિ કે રોકેટ સાયન્સ છે નહીં. આપણા ઈષ્ટદેવે આપણા માટે કૃપા કરેલી જે શ્રી શિક્ષાપત્રી, શ્રી વચનામૃત અને પરમહંસોમાં શ્રી નિષ્કળાનંદ સ્વામીએ જે શ્રી ભક્ત ચિંતામણીની રચના કરી હોય કે પ્રકાંડ પંડિત સદાનંદ મુનિએ જે શ્રીમદ સત્સંગી જીવનની રચના કરી હોય, એ આપણા માટે સંપ્રદાયનું શિરમાન્ય શાસ્ત્ર ગણાય. આને શાસ્ત્ર કહેવાય. તો શાસ્ત્ર સંમત વાત થવી જોઈએ ને એ પ્રમાણે આપણું સત્સંગમાં આગળ વધવું જોઈએ, એ મૂળ વાત છે. તો એના માટે ખાસ આવ્યા છીએ. તો ઉત્સવ તો બહુ ભવ્ય થશે. ગયા વર્ષે પણ વડતાલનો લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ એક ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણો. એની પાછળનું જો કોઈ કારણ હોય તો પ્રથમથી જ વડતાલ ગાદી એક બહુ મોટી ગાદી છે. એનો જે વિસ્તાર છે એ છેક આમ દ્વારકાથી લઈને કલકત્તા સુધી ભગવાન સ્વામિનારાયણ કાલ્પનિક રેખા ખેંચેલી છે. એની નીચેનો સંપૂર્ણ ભાગ એ દક્ષિણ દેશ કહેવાય અને દક્ષિણ દેશનું હેડક્વાર્ટર વડતાલ ગાદી છે. અને આજે આપ સૌને જણાવતા બહુ મને આનંદ થશે કે હાલમાં સારાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળ કહો કે એમાંથી નીકળી ગયેલા કહો, એ તમામમાં સૌથી વધારે સંતની સંખ્યા, એ ત્યાગી હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, તપસ્વી હોય, શાસ્ત્રને સમજનારા, એની રચના કરનારા સંતો સૌથી વધારે કોઈ ગાદીમાં હોય તે માત્ર ને માત્ર વડતાલ ગાદીમાં છે. અત્યારે આપણી પાસે 1300 કરતા પણ વધારે સંતો છે, જેમાં 500 કરતા વધારે સંતો તો શાસ્ત્રીનું અને આચાર્યનું ભણેલા છે. વિદ્વાન સંતોની આપણને કોઈ ખોટ નથી. આ એસજીવીપી ગુરુકુળ ચાલે છે એનું મંડળ અહીંયા. હવે એના આપણા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી પણ એક વન ઓફ ધ વિદ્વાન અને મોખરે ઘણા એવા સંત છે. તો આ સંતોની શક્તિનો જો સદુપયોગ કરીએ તો શું ન થાય એ દર્શન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીમાં સર્વને થયું છે. એટલે અમારો તો એવો ભાવ હોય, અમે બહુ સકારાત્મક અભિગમથી ચાલીએ છીએ. આ 1300-1400 જે કંઈ આંકડો બોલીએ છીએ ને એમાંથી 960 સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય ભગવાન શ્રી હરિએ અમને અપાવ્યું છે. તે જ પ્રમાણે આપણા ઓરિજિનલ સંપ્રદાયની એક રીત બહુ અજબ ગજબની છે, જે બીજે ક્યાંય જોવા મળતી નથી. આપણા હિન્દુ સનાતન ધર્મના ઘણા બધા સંપ્રદાયો, ઘણી બધી પરંપરાઓ છે, પણ બહેનોના સત્સંગના ઉત્કર્ષ માટે સ્વામિનારાયણ ભગવાને જે વ્યવસ્થા કરી છે એ ખાસ કરીને સાંખ્ય યોગને પાળનારા બહેનોને, ત્યાગી બહેનોને. હવે સાંખ્ય યોગ એક શાસ્ત્ર છે જેમાં એની પ્રમાણે ખાસ કરીને બહેનો ભગવાનને પતિભાવે ભજી અને ભગવાનનું ભજન કરી અને ખાસ કરીને બહેનોના ધર્મને નિયમને વૃદ્ધિ કરાવનારા એ સાંખ્યોગી બહેનોની પરંપરા કેવળ આપણા સત્સંગમાં છે. તો આપણા સત્સંગની અંદર સાંખ્યોગી બહેનોની પરંપરા હોય તો સ્વાભાવિક છે કે બહેનોને દીક્ષા આપનાર કોણ? એટલે શ્રીજી મહારાજે જે કર્યું હોય ને એ કમ્પ્લીટ હોય. જે માળાના મણકામાં દોરો સોંસરવો ચાલ્યો જાય ને એમ શ્રી હરિનો મત એ સ્પષ્ટ આપણને દેખાય. એટલે સ્વામિનારાયણ ભગવાને કોઈ વાતની કમી રાખી નથી. એટલે પોતે વેદોના મત પ્રમાણે જે બ્રાહ્મણ વર્ણના હોય ને એને જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર વેદોએ આપેલો છે. એટલે વેદો દ્વારા પ્રતિપાદિત સંપ્રદાયની અંદર શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. અને જ્યારે આચાર્ય સ્થાપન કરવાની વાત થઈ ત્યારે પરમહંસોની લાગણીને ધ્યાનમાં રાખી પહેલા મહારાજે કીધું અમે તો સંત છીએ, અમારી પછી કોઈ મુખ્ય સંત હોય એ આનું કાર્યભાર સંભાળે. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ મહાન સંતોએ કહ્યું ના મહારાજ, અમે તો સ્ત્રીધનના ત્યાગી છીએ, માટે તમે જે હેતુથી જે કુળમાં પ્રગટ્યા છો એ કુળને વિશે આનું સ્થાપન કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદનું સ્થાપન કર્યું. એ પણ એક નહીં, બે. શું કામ? એટલા માટે કે કોઈ એક આડાવડા હાલે તો બીજા કંટ્રોલ કરે. શ્રીજી મહારાજ કે હરિલીલા અમૃતમાં લખ્યું વિહારલાલજી મહારાજે, જેથી આચાર્ય સ્થાપવા બે, જેથી અન્યને દાબે રહે. તો આપણી મહારાજની જે વાત હોય છે બહુ અજબ ગજબની હોય છે. ત્યારે શ્રી હરિએ શ્રી રઘુજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાના ગાદીસ્થ આચાર્ય બનાવ્યા. વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી રઘુજી મહારાજ રહ્યા. આચાર્ય ગ્રહસ્થ છે, સ્વામિનારાયણના કુળના છે. એટલે આચાર્યના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી શકે. માટે આ સંપ્રદાયને કોઈ પ્રકારનું ક્યાંય વિઘ્ન આવે નહીં. વિચાર કરો, 200 વર્ષ પહેલાની એ વ્યવસ્થા છે. હવે આજે દાખલા તરીકે કળિયુગમાં કોઈ પુરુષ સ્ત્રીને મંત્ર આપે ને તો ઘણા બધા વિઘ્નો સર્જાય એમાં. ત્યારે શ્રી હરિએ 200 વર્ષ પહેલા એ વ્યવસ્થા કરેલી છે. એને આખી કમ્પ્લીટ એક વ્યવસ્થા છે. હવે આમાંથી જે લોકોએ દેશી કાઢી હોય એની પાસે હોય નહીં. મોટા ભાગના આમાંથી દેશી કાઢનારા સંતો દ્વારા એ એમના જે કાંઈ કાર્યક્રમો ચાલતા એના આપણે સંપ્રદાય તો ન કહેવાય, પંથ પણ ન કહેવાય, એ પોતપોતાની રીતે હોય.
ત્યાં સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહે કે એમને ત્યાં બહેનોને કોણ દીક્ષા આપતું હશે? એમને બહેનોને મંત્ર કોણ આપતું હશે? કારણ કે પોતે તો શ્રીધરના ત્યાગી છે. તો શું એમને ત્યાં બહેનોને પોતાનું આત્મકલ્યાણ કરવા માટેનું કોઈ આવશ્યકતા નથી? તો આ પ્રશ્નાર્થ આવે. એ પ્રશ્નાર્થ આપણા ઓરિજિનલ સંપ્રદાયમાં ન આવે. આજે વાલા ભક્તજનો, આ સમયમાં પણ કેનેડા ખાતે જે બહેનો ભક્તોને ગુરુ મંત્ર લેવો હોય પોતાના આત્મકલ્યાણના અર્થે, એમના માટે પણ અતિશય પરિશ્રમ કરી, વિષમ પરિસ્થિતિમાં રહી, પડદામાં રહીને પણ ગાદીવાલા શ્રી તમારી મધ્યમાં આવ્યા છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બધા ભક્તજનોને આજ્ઞા કરી છે. અમારા આશ્રિતોએ ધર્મવંશી આચાર્ય પાસેથી અષ્ટાક્ષરનો શ્રી કૃષ્ણનો મંત્ર લેવો. હવે અહીં 8 અક્ષરનો છે. વ્યવસ્થા કેટલી અપ ટુ ડેટ છે? તમે જે કંઠી બંધાવો છો, પંચવર્તમાન ધારણ કરો છો, એ તો તમે તમારા ગુરુ કોઈ સંત પાસેથી કરી શકો, પણ ત્યાં તમારું કાર્ય પૂર્ણ થતું નથી. તમારું સત્સંગીપણું સાર્થક ત્યારે જ થાય જ્યારે તમે જે તે ગાદીસ્થ આચાર્ય શ્રી પાસેથી અને બહેનોએ જે તે ગાદીસ્થ આચાર્યના ધર્મપત્ની લક્ષ્મી સ્વરૂપા ગાદીવાલા શ્રી પાસેથી મંત્ર લેતા નથી, ત્યાં સુધી તમારું સત્સંગીપણું પૂર્ણ થતું નથી. આ એક એવી અજબ ગજબ વ્યવસ્થા છે. કોઈને કોઈના વગર ચાલે નહીં. આચાર્યને સંત વગર ન ચાલે. કારણ કે આ હિન્દુ ધર્મમાં કેવું હોય છે, ભગવા કપડાને જ માન હોય છે. હવે અમે માની લો, અમે સંતો નીકળ્યા હોઈએ અને કોઈ પણ વ્યક્તિ મળે તો એ સૌ પ્રથમ સંતને જ પગે લાગવાનો છે. પણ સંત જ્યારે ઓળખ કરાવે કે આ અમારા વડા છે, અમારા ગુરુ છે, ત્યારે એ કદાચ વિચાર કરે. તો આ એક વિચારધારા છે. એટલે આચાર્યને સંત વગર ક્યારેય હાલે નહીં, અને સંતને આચાર્ય વગર નો હાલે, અને અમને બેને તમારી વગર નો હાલે, અને તમને અમારા બે વગર નો હાલે. એટલે એકાબીજાની સાથે આ સાંકળ છે. તો આ એક મૂળ સંપ્રદાયની ખાસિયત છે. આમાંથી જે નીકળી ગયેલા છે એની પાસે પ્રથમ તો આચાર્ય નથી. બીજો આચાર્ય કોણ છે? તો કે દેવના પ્રતિનિધિ છે, એટલે દેવ પણ નથી. હવે જે લોકો સિફતપૂર્વક પોતાને વિકસવા માટે, પોતાની એક મનોકામના પૂર્ણ કરવા માટે, પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે જે દેવ અને આચાર્યને કાઢી નાખે છે, એ શાસ્ત્રને પણ કાઢી નાખે છે, એ શાસ્ત્રના અર્થો પણ કાઢી નાખે છે. જે આ પ્રકારની સ્વયં પોતાની મનકલ્પિત સંસ્થાઓ છે, ત્યાં ક્યારેય પણ તમે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાનું શ્રવણ નહીં સાંભળ્યું હોય, ક્યારેય તમે મૂળ સંપ્રદાયની રીત નહીં સાંભળે. એમણે શિક્ષાપત્રી શોર્ટ કરી નાખી છે. હવે શ્રીજી મહારાજે સહસ્ત્ર શાસ્ત્રોને શોર્ટ કરીને શિક્ષાપત્રી આપી. આ લોકો શ્રીજી મહારાજથી પણ વધારે હોશિયાર છે, એટલે એની શિક્ષાપત્રી પણ આ લોકો શોર્ટ કરી નાખે. તો વાલા ભક્તો, કળિયુગનો જે જીવ હોય ને એ અલ્પ બુદ્ધિ વાળો હોય, એનામાં કે બહુ વિશેષ બુદ્ધિ હોય નહીં. તો જે બુદ્ધિશાળી ભક્ત હોય, જે ભગવાનનો એક મુમુક્ષ હોય, એ મહારાજે જે આજ્ઞા હોય ને એ પ્રમાણે એ જીવન નિર્વાહ કરે. તો આપણે બધા એ પ્રમાણેના હરિભક્તો છીએ, તો એ પ્રમાણે કાયમ સત્સંગમાં રહેવું એના ખાસ એના માટે જ આવ્યા છે. ભગવાનની કૃપાથી આ બધી આપણને મળેલી તકો છે. આચાર્ય સ્થાપન, શિક્ષાપત્રી, મૂળ સંપ્રદાયની મૂળ વાતોને જગત સુધી લઈ જવા માટેની આ એક તક શ્રી હરિ આપણને આપેલી છે. અને આ કેવું હોય છે ખબર છે? કોઈ પણ શોર્ટકટ કે કોઈ પણ ઉપજાવી કાઢેલી વસ્તુ, એનું આયુષ્ય એક લિમિટેડ હોય છે. પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે જે રીત પ્રવર્તાવી હોય છે ને, એ શાશ્વત હોય છે, એટર્નલ હોય છે. સત્યને હજારો વર્ષ સુધી પૃથ્વીમાં દાટી રાખો, પણ જ્યારે સત્ય બહાર નીકળે છે ત્યારે સત્ય જ સનાતન હોય છે. એટલે આપણા હિન્દુ ધર્મને સનાતન ધર્મ કહેવામાં આવે છે. કારણ કે એની ઉત્પત્તિ પરમેશ્વર દ્વારા થયેલી છે, એનો ક્યારેય નાશ નથી. એમ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય તો સંપ્રદાય છે. માટે જે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય અને એમ માનતો હોય કે ના, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, તો એને તે પ્રમાણે વર્તવું, એવી અમારી આપ સર્વ ભક્તોને ભલામણ છે, આગ્રહ છે. એ આજે સમજો, કાલે સમજો, 10 વર્ષે સમજો કે 50 વર્ષે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. કેમ કે આમાં કોઈ સેકન્ડ ઓલ્ટરનેટ ઓપ્શન જ નથી. તમે સત્સંગી થાઓ એટલે તમારે સર્ટન રૂલ્સ પાળવા જ પડે, પંચવર્તમાન પાળવા જ પડે. તમે સત્સંગી બનો એટલે તમારે કંઠી ધારણ કરીને જે કંઈ કરવાનું હોય કરવાનું જ હોય. તમારે આચાર્યભાઈ મંત્ર લેવાનો જ હોય. મંત્રમાં વૈકલ્પિક વ્યવસ્થા નથી, એ શિક્ષાપત્રીમાં ફરજિયાત લખ્યું છે. તો આ બધી વસ્તુઓ ખાસ વચમાં મારી પૂર્વે જે કંઈ હતા એ બધા બહુ વ્યસ્ત હોવાના કારણે બહુ ટ્રાવેલ કરી શક્યા નહીં. પણ અમે એવું વ્રત લીધું છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા હશે ત્યાં સુધી વિશ્વના એક પણ ખૂણે જ્યાં મૂળ સંપ્રદાયનો આશ્રય રહેતો હોય ત્યાં એની પાસે જવું અને એને મૂળ સંપ્રદાયની વાત કરવી. અમને એમાં ક્યારેય ન તો કંટાળો આવે છે કે ન તો થાક તો એવું છે કે શરીર ધારી હોય ને થાક તો લાગે.
પણ થાક ક્યારે લાગે ખબર છે? થાક મગજનો લાગે છે. જ્યારે બધું જ જાણવા છતાં ઘણા ડાપણિયા પાછા બીજી બધી વાત કરે ને ત્યારે બહુ કંટાળો આવે. બાકી તમારી જેવા પ્રેમી ભક્તો હોય આવું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ કુલિત, મને તો લાગ્યું એક પ્રોગ્રામ થવાનો છે એવા વાતાવરણમાં તમે બધા ભક્તો ભેગા થયા છો ત્યારે અમને ક્યારેય કંટાળો આવતો નથી. તમારા જેવા પ્રેમી ભક્તોની મધ્યમાં જઈએ છીએ ને ત્યારે અમારો થાક એ કપૂરની જેમ ઉડી જાય છે. તો અંતમાં આપણે બધું ટાઈમે હાલીએ તો વધારે સારું. મને કીધું કે 9 વાગ્યા સુધી ટાઈમ છે ને, તો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના, શ્રી હરિની તમારા સર્વ પર કૃપા રહે, કાયમ આપણને સન્મતિ આપે, આપણે સારા કામો કરીએ. ફંડામેન્ટલી 2-5-10 વસ્તુ સમજી રાખવાની. માતા પિતાની સેવા કરો, ગુરુજનોની કરો, ઈશ્વરે કંઈક ધન આપ્યું હોય તેનો સારા કાર્યમાં ઉપયોગ કરો, કોઈ રોગી મનુષ્યની સેવા કરો. એના માટે વડતાલ મંદિર દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલો આદિ ચાલે છે. અને બને ત્યાં સુધી સ્વધર્મમાં રહીને ભક્તિ કરો, કોઈનું અણહકનું લો નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરો નહીં, અને જેનું જે ઠેરવેલું હોય એને આપી દેવાનું. હવે આપણે કોઈ યાર નક્કી કર્યું કે 100 રૂપિયા આપીએ ને પછી આપણે એમાં કટકી કરીએ કે ભાઈ આમાં બધું 50 લે, એ ઠીક નહીં. એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતની આ વાત નથી, કેમ કે શ્રીજી મહારાજે આ બધી જ વસ્તુ શિક્ષાપત્રીમાં આપણને કહેલી છે. આટલું કરો ને એટલે નિશ્ચય માનજો. અને હા, ઉપાસનામાં ક્યારેય ગડબડ સરબડ નહીં કરવાની. બીજું કંઈક આડું ઉડું વર્તાઈ ગયું હોય તો નો પ્રોબ્લેમ, ભગવાન બહુ દયાળુ છે, એ તો ભગવાન માફ કરે એવા છે, એ તો ભક્ત વત્સલ છે. પણ જો ઉપાસનામાં ગડબડ સરબડ કરી, સ્વામિનારાયણની જગ્યાએ 2 સ્વામિનારાયણ ગોઠવ્યા તો પછી કાંઈ બહુ ઠેકાણું નહીં. એ તો શ્રીજી મહારાજ પોતે કહી ગયા છે શિક્ષાપત્રીમાં, જે અમારી લખેલી શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે, કુબુદ્ધિએ કરીને વર્તશે તે નિશ્ચય લોકને વિશે કષ્ટને પામશે, અને એ અમારા સંપ્રદાય થકી બહાર છે. પછી લૌકિક રીતે કંઠી ફેરો, તિલક ચાંદો કરો, ઝપઝપિયું ફેરવો, કે માળા કરો, કે 24 કલાક દંડવત કરો, પ્રદક્ષિણા કરો, ભક્ત ચિંતામણીની કડીઓ બોલો, એ તમે જે કરો એ તમારી રીતે કરો, પરમેશ્વરની દ્રષ્ટિથી તમે બહાર છો. એટલે ઉપાસનામાં ક્યારેય ગડબડ કરવી નહીં. ઉપાસના એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનને પધરાવેલા દેવોની સેવા કરવી, એના અર્થે એના ઉત્સવ સમયમાં ભાગ લેવો, પરમેશ્વરને પરમેશ્વરના અવતારને વિશે પ્રીતિ રાખો, એની ભક્તિ કરો, બધું કરો, એ જ અગત્યનું છે. આચાર્ય મહારાજનું પદ શ્રી હરિએ પોતાના સ્થાને આચાર્યને પધરાવ્યા છે, પણ એક વસ્તુ લખી રાખવાની કે આચાર્ય પણ પોતાના આત્મકલ્યાણ માટે સત્સંગમાં ફરે છે, આચાર્યને પણ મોક્ષની અપેક્ષા છે, આચાર્ય પણ મોક્ષાર્થી છે. ઘણા આજકાલ મોક્ષના દાતાઓ બની બેઠા હોય છે, હાથમાં મોક્ષની ઓલી લાયસન્સ ને શું કહેવાય ઓથોરિટીને સ્ટોક લઈને ફરતા હોય. હું તમને એમ કહું કે અમેરિકા અને કેનેડાના વિઝા લેવા માટે જે લાઈનમાં ઊભો રહ્યો હોય એ બીજાને વિઝા અપાવીએ કે કેમ ભાઈ? એમ જે મોક્ષાર્થી હોય ને એને મોક્ષાર્થી તરીકે જ રહેવું જોઈએ. માટે બધાએ પોતાના આત્મકલ્યાણ માટે ભક્તિ કરવી. આચાર્ય ભલે શ્રી હરિના સ્થાને હોય, પણ આચાર્યનું સ્થાન પણ સિંહાસનમાં નથી. આ વાત લક્ષ્ય રાખજો. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે. નાની મોટી વ્યવસ્થા જેમણે કરી છે, બહુ ભગવાન બળ આપે. આવી રીતે કાર્ય કરજો. SGBP ગુરુકુળના અમારા શાસ્ત્રી માધવપ્રિદાસજી સ્વામી સાથે અમારે ખૂબ સ્નેહનો નાતો છે. એ બી બહુ સરળ ચિંતના છે. એ પણ કોઈ બહુ ડેડાટમાં માનતા નથી, એને કંઈ એવું મનાવવા પૂજાવાનું તાન નથી. એ પણ હિન્દુ સનાતન ધર્મને પ્રકાશિત કરવા માટે ખૂબ સારા પ્રયાસો કરતા હોય છે, અને બહુ વિદ્વાન છે, અને વિદ્વાનોથી જ સત્સંગની શોભા છે. આપણા વડતાલ મંદિરના કોઠારી ડૉક્ટર સંત સ્વામી હોય, શાસ્ત્રી માધવપ્રિય સ્વામી હોય, ગાંધીનગરના જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી હોય, આપણા મુંબઈના ભક્તિપ્રકાશ સ્વામી હોય, કે પછી ઘણા સંતો છે, પોરબંદરના ભાનુ સ્વામી આદિ. આ તમામ સંતોનો પ્રયાસ એવો છે કે શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણો જે મૂળ સંપ્રદાય છે એને અન્ય લોકોના કારણે એને ક્યાંક ઝાંખા પાવતી હોય છે. ત્યારે આ સંતોના પ્રયાસથી એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોય કે કાશી વિશ્વવિદ્યાલય હોય, આ તમામ જગ્યાએ જઈ વિદ્વાનો પાસે બેસી સેમિનારો કરી અને વિદ્વાનો પાસેથી આપણા મૂળ સંપ્રદાય વિશે એમનો જે મત આ લોકોએ પ્રવર્તિત કરાવ્યો છે ને, બહુ મહત્વની વાત છે. ગયા વર્ષે કાશી વિશ્વવિદ્યાલયે એકીસુરે 300 કરતાં પણ વધારે વિદ્વાન પંડિતો અને 22 યુનિવર્સિટી કરતાં પણ વધારે યુનિવર્સિટીના ચાન્સલરોએ ભેગા મળી અને વેદોના અધ્યયનના મતે શિવ અને સ્વામિનારાયણની વચ્ચેની સમતા અને એકતાના માધ્યમથી એ ડિક્લેર કર્યું કે સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત જે સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે તે સંપ્રદાય સંપૂર્ણપણે વૈદિક છે. અને કેવળ એટલું જ નહીં,
આ 300 લોકોના જે કંઈ પણ સ્ટેટમેન્ટ્સ હતા કે જે કંઈ આર્ટિકલ્સ હતા એ આર્ટિકલ્સને નિબંધોને સંપાદિત કરી અને કાશી વિશ્વવિદ્યાલય સંસ્કૃતમાં એક સરસ મજાનું મોટું પુસ્તક એક સંસ્કૃતમાં બહાર પાડ્યું છે, કાશી વિશ્વવિદ્યાલય બહાર પાડ્યું છે અને એમાં આપણા વડતાલનું સંપૂર્ણપણે એની અંદર એનું પેલું સમર્થન છે. તો આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે. એટલે કહેવાય ને કે હાચી झूठ કહેવાય, झूठ के पाँव नहीं होते. सच्चाई છે ને ક્યારે છુપાતી નથી. પેલી શાયરી છે ને, સચ્ચાઈ છુપ નહીં શકતી કભી બનાવટ કે ઉસૂલો છે. એટલે સિદ્ધાંત તો સિદ્ધાંત છે. શ્રી હરિએ જે સિદ્ધાંત સ્થાપિત કર્યો છે ને એ સૂર્ય ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ પૃથ્વી પર મહારાજનું મત અને મહારાજનું સિદ્ધાંત એ કાયમ પ્રવર્તિત રહેશે. તો તમને સૌને મારા રૂડા ધન્યવાદ. ઉત્સવમાં અનુકૂળતા હોય આવજો, બાકી ઓનલાઈન જોજો અને બસ સંપીને રહેજો અને ભેગા થઈને કરજો. તો ભવિષ્યમાં એક બે થઈને રહેવો તો મેળ પડશે. પણ એસજીપીબી વાળા કે અમે આમ તણીએ, ઓલો ગામ તણી, ઓલો કે આમ ને ઓલો કે આમ, તો પછી મેળ નહીં પડે ક્યારેય. તો પછી એટલામાં ગોળ ગોળ ફરશો. સમજાય છે સીધી વાત? તો કિચનરમાં એક નાનું મોટું મંડળ શરૂ કરો ભાઈ. એક મન થઈને વડતાલ ધામને કેન્દ્રમાં રાખો. વડતાલ હવનું છે. આ મોદી સાહેબ એટલો બધો પ્રયાસ કરે છે તો એટલા એક ઇન્ડિયનને ખુશી થાય છે કે નથી થતી? ત્યાં વડતાલનું ગૌરવ વધે ને તો વડતાલના ત્યાગી કે વડતાલના ગ્રહસ્થ એ તમામનું ગૌરવ થાય ને થાય. માટે વડતાલને કેન્દ્રમાં રાખવાનું. કેમ કે સ્વામી નારાયણે પણ વડતાલને કેન્દ્રમાં રાખ્યું છે. બાકી નોખી ધારામાં વેચાશો ને તો તાકાત તો બહુ હશે, પણ એ દેખાશે નહીં. ખ્યાલ આવ્યો તમને બધાને? તો આપ એવી રીતે રહેજો. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ભગવાનની કૃપા થશે તો ચોક્કસ કિચનર ખાતે પણ એક નાનકડું સરસ મજાનું સ્થાન વડતાલ ધામ દ્વારા નિર્મિત થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓ બનાવતી